મળે એનું નામ જોક્સ કહેવાય. હા, અમે તો ટ્રેનમાં મુસાફરી કરતા હોય અહીંયાથી જોક્સ લઈ. જોકે મારા વાઈફને લઈને લગભગ ટ્રેનમાં નથી જતો, કારણ કે એકવાર લઈ ગયો હતું. 2 ટિકિટ અમારી, મારો 14 નંબર, એનો 15 નંબર. બેઠા 13, 14, 15 બધું પેક થઈ ગયું. 13 નંબર વાળો આવ્યો, મને કે મારે ક્યાં બેહવું? મેં કીધું મને શું ખબર પડે, તમારે મારા વાઈફ જરાક આમ ખઈસાઈ કે આ હવે આટલી જગ્યા કોઈ નથી બેહે કોઈ એમ. એ કે તો હવે તમે ટીટીને મળો, બીજું શું થાય. ટીટી આવ્યો તો ટીટી કે આવું તો અમારે કોઈ દી બન્યું નથી કે શું. તો વળી ઓલા મારા વાઈફ કે એને ટેબલ નાખી દો બાજુમાં. હવે શું આ કાંઈ એસટીની બસો છે, મુંડા ન નાખી દી સાઈડમાં. ઓલા ભાઈએ ટિકિટ જ કેન્સલ કરાવ્યો કે તમે બે જાવ, આના ભેગું મુંબઈ સુધી જવાય નહીં. મેં કીધું શું ના જવાય, અમે આજ 12 વર્ષ થયા એના ભેગા છીએ. પણ મજા છે ઓબ્ઝર્વેશન. આવું કરીએ ને આપણે મનમાં એનું એવું કંઈક નીકળી પડે ઓચિંતાનું, બોલો. અને પાછો આ રેલવેવાળા પાછું ધ્યાન નથી રાખતા કોને ક્યાં ટિકિટ દેવાય. મારા વાઈફને ઉપરની બર્થ આપી છે, દેવાય. ઓલા પછી મને તો ખબર પડી, ઓલા નીચેવાળા ભાઈએ શું કામ કેન્સલ કરાવી. બહાર નીકળીને ગળગળો થઈ ગયો. મને કે વસંતભાઈ જરા તરા વસ્તુ હોય ને તો સહન થઈ શકે, હું આ તમે બાજુમાં છો એટલે જ આવું છું એવું નહીં. અહીંયા નીચેની અંદર આવે, આ ઉપર ઉતાવીને શું મજા છે. ઓબ્ઝર્વેશન આવું કરો ને એટલે. અત્યારે લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે, જ્યાં દવા કામ નથી કરતી, ત્યાં હાસ્ય કામ કરે છે. ઘણા માણસોમાંથી અમે ઓબ્ઝર્વેશન કરતા હોય. અમારે જામનગરમાં એક ભાઈ છે, મને કે વસંતભાઈ કેટલા 30 ભેગા કરી દઉં. હું મૂંઝાઈ ગયો, મેં કીધું 30 શું ભેગા કરી દઉં? મને કે સાંભળો હવે જોજો એ કેટલા 30 ભેગા કરે છે. મને કે અડવિત્રીની પુત્રી કડવિત્રી, સાવિત્રીની છત્રીમાં બટેટાની પતરી ખાતી ખાતી રતન ખત્રીની છીત્રીમાં લસણના ફોતરાને ઇસ્ત્રી કરતી કરતી જતી. લે હવે આમાં કોણ જતી હતી ને ક્યાં જતી હતી કાંઈ ખબર ન પડ્યો. એટલે માણાને કહેવું પડે છે કે તું માણા થાવ. મારે ક્યાંય જોક્સ લેવા કહું તું જવું જ નથી પડતું. હજી સુધી તો જામનગરની બહાર ધક્કો ખાધો જ નથી ક્યાંય. એટલા બધા પાત્રો છે અમારે. પણ મારા વાઈફની એકાદ ખાનગી વાત કહી દઉં. અમુક સવાલ એવા કર. હમણાં થોડાક દી પહેલાં મને કહે ગેલેક્સીમાં એડલ્સ પિક્ચર લાગ્યો છે, ચાલ ને જોવા. મેં કીધું ભાઈ શાંતિ રાખજો, આપણે ક્યાંય નથી જાઉં છું. મને કે કામને મન ન થાય ને પાછું મન થાય શું. હું ના પાડું. અર્ધાંગીની છે ને એડલ્સ પિક્ચર, અમારે બેયની ટિકિટ લઈ આવ્યો. સાંજના 6 વાગ્યાનો શો. હું સાંજે ગયો, મેં કીધું ચાલો. મને કે ઊભા રહ્યો 2 મિનિટ. મેં શું છે? છોકરાને ભેગો લીધો. મેં કીધું એડલ્ટ છે, નો આવવા દઈએ, મોટા ના આવવા દઈએ. મને કે એ બિચારો કેના ભેગો જાય? મેં કીધું ગમે એના ભેગો જાય, આપણા ભેગો ન આવે. શું? મને કે બધી વ્યવસ્થા થઈ જશે, માથાકૂટ કરો. મજા ના પાડી તો છોકરાને ભેગો લીધો. ટોકી જવાની થોડીક વાર હતી એટલે મેં કીધું હાલો હવે આ પાર્સલની વ્યવસ્થા કરો, નકર અંદર નહીં જવા દઈએ. મને કે થાય છે, માથાકૂટ કરો. થેલી કાઢી, પ્લાસ્ટિકની થેલીમાં નાખ્યું કે અંદર જવા પૂરતી જ તકલીફ છે ને. અંદર બિચારો ભલે ને રમતો એને હું ખબર પડે એડલ્ટ કોને કહેવાય. અમે બે અંદર વયા ગયા. થોડેક આગળ ગયા પછી ડોરકીપરને કંઈક ડાઉટ ગયો છે, પાછા બોલાવ્યા કે બેન અહીંયા આ થેલીમાં શું છે? એટલે મારા વાઈફ કે મારા વર હાટું ટિફિન છે. ડોરકીપર કે તો બરાબર છે બેન, પણ ધ્યાન રાખજો જો ટિફિનમાંથી દાળ ઢોરાય છે. મને એમ થયું દવા પીને હોઈ જાઓ. પણ મજા છે. મેં તમને કીધું ને કે આવી બધી ઓબ્ઝર્વેશનની વાતો હોય. જોક્સ, મિમિક્રી નાની અત્યારે તમારે દ્રષ્ટિ રાખો ને એટલે ગમે ત્યાંથી મળે તમને હાસ્ય. પ્રકાર. હું તો વધારે પડતા એના બહાર ના નીકળું ભેગો, હાલીને ક્યાંય ના નીકળું. હું મારા વાઈફ હાલીને જાય જ નહીં ક્યાંય. હા, ભેગા જતા હોય ને કોકને એમ લાગે સાયકલ ભેગું ટ્રેક્ટર જાય છે. પણ હવે કુટુંબ માંડીને બેઠા છે એટલે ક્યાંક જવું પડે. જાડુ માણા હોય પાછું લોટકું બહુ હોય, એના બહુ બુદ્ધિ ન હોય, આવી કહેવત છે. ને મારે તો 12 વર્ષથી પનારે પડી છે. મારા વાઈફ તો મોઘરીને મૂરા લેવા જવું હોય ને તો કે ચાલો શોપિંગમાં. હવે આ લોકો કેને શોપિંગ કહે છે આજ સુધી નક્કી નથી થયું. હું ને મારા વાઈફ હમણાં એકવાર શોપિંગ કરીને આવતા હતા. અમારે જામનગરમાં વિભાજી સ્કૂલ છે. તો સ્કૂલ ચોઈટી હતી. 4-5 છોકરા મારા વાઈફની વાહે હાલવા માંડ્યા. તો મારા વાઈફનો સ્વભાવ જરાક ગરમ. તો પેલા છોકરાઓને કહે કેમ વાહે આવો છો? પેલા છોકરા કે બેન અમે ક્યાં વાહે આવી, તમે તમારા છાંયે આવેલા આવી. એટલે
નિહાર છૂટે ને છોકરાઓને છાયા થાય એવા તો સેવાના કામ કરે છે. કોઈ નોંધ જ નથી લીધી મારા સિવાય. પણ એક મજા છે, હું ઓબ્ઝર્વેશન આવું કરીને મારા ભેગી હમણાં ગયા મને કાલે ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ આવીએ. મેં દી હું લઈ આવી, ભેગું નથી આવું. મને કે તને બધા છેતરી લઈએ છે. મને છેતરવામાં તારી બા એક છે. ગયા અમે બે જણા ભેગી આવે બધે. ઓલા રેડિયાવાળાનો બધો ભાવ પૂછ્યો તો રેડિયાવાળો કે 2500 રૂપિયા છે બેના નાઈ. મને કોણી મારી. મને કે જી ભાવ કે ને અડધો કરાવી નાખાય. એટલે પોતે જ બોલી ગઈ 1200 મળે છે ભાઈ. ઓલા ભાઈ કે લઈ જા બે. હું મૂંઝાણો. મેં કીધું બટકાયો 100-150 વાળો. તું ઉતાવળ શું કામ કરે? ભેગી એક તો આવસ ને શું. એટલે હવે કાંઈક આપણે તો આઈડિયા મારવા ને. એટલે મેં કીધું ભાઈ બધા સ્ટેશન પકડાશે ને? મને કે સવાલ જ નથી ને, સારામાં સારો છે. એટલે પછી મેં કીધું હર વ્યક્તિ, મેં કીધું બધા સ્ટેશન પકડાય? મને કે હા હાલ સવાલ જ નથી ને. 1200 રૂપિયા શેના લઈ છે? મેં કીધું પોલીસ સ્ટેશન પકડાય? મને કે એ ના પકડાય. બસ સ્ટેશન? મને કે ના. તો શું ધોઈ પીવો છે રેડિયાને? મેં કીધું મૂક. હાથ પકડીને માન કાઢી. મેં જ્યાં ત્યાં જાય એમાં અંદર બધા પ્લાસ્ટિકના મશીન હતા. મેં કીધું માન સમજાવી. પણ ઓબ્ઝર્વેશન આવું કરીને અમે સમાજ અમે તમામ વાતો મૂકીએ. બાકી તો અત્યારે બાળકને સંસ્કાર આપે એવા કોઈ કાર્યક્રમો ટીવીમાં નથી આવતા. હા, એક તો આ સિરિયલ માંડ ઓલી પૂરી થઈ હતી, બહેનો મને ક્ષમા કરે, ઓલી તારા સિરિયલ એવી લાંબી આવેલીઓ. હું નનકડો હતો તે દીની શરૂ થઈ હતી, એનો ક્યાંય છેડો નહોતો. એ માંડ તારા પૂરી થઈ, ત્યાં નવી શરૂ થઈ. જોલી કહાની ઘર ઘર કી, સાસ બી કભી બહુ થી. શું એમાં છે ભગવાન? હું આમ જમવા બેહું, શરૂ થાય સાસ બી કભી બહુ થી. મારા વાઈફ મને અમુક તડકે ટીવીને ચોટે. એમાં તમને કદાચ ખ્યાલ હોય તો થોડોક ટાઈમ પહેલાં ઓલો મિહિર ગુજરી ગયો હતો. હવે મને તો એ કાંઈ ખબર નહીં. હું તો પ્રોગ્રામ આપીને બારગામથી જ્યાં ઘરે આવ્યો ને, તો મારા વાઈફ સફેદ સાડલો પહેરીને બેઠેલા. તો મને શું થયું? મેં કીધું ઘરમાં કાંઈ અજુગતું બની ગયું હશે. મેં કીધું શું હશે? એટલે મેં તો પહેલાં હું ગંભીર થઈને થોડીક વાર બેઠો. એટલે મેં કીધું શું છે, જે હોય કહી દે. મને કે ના. મેં શું ના રોવા માંડી. મેં કીધું શું છે? મને કે મિહિર ગુજરી ગયો. લે હવે બોલો, એમાં મારા ઘરમાં ઉપાધિ શરૂ થઈ. 2-3 દી સુધી હાડી પહેરી રાખી. હું કાંઈ ન બોલ્યો. મેં કીધું તને શેની ચિંતા છે? આમને થોબડો ચડાવીને બેઠી છો. મને કે હું વિચાર કરું છું, મને ચિંતા એટલી છે કે હવે તુલસી કોની યારે પૈણશે. હવે એ ચિંતા મારા ઘરમાં ગઈ રહી. પછી 4-5 દી કાંઈ ન બોલ્યો. આમને મોઢું મેં કીધું આ ક્યાંક ઉકલી જાય નહીં. એટલે મેં શાંતિથી વિચાર કર્યો. મેં કીધું તુલસી કોની યારે પૈણશે? એ જ તારે જોવું છે ને? મને કે હા. મેં કીધું તુલસી છે ને એ માણેકચંદ આરે પૈણશે અને હનીમૂન કરવા ગોવા જશે. મિત્રો, હાસ્યની વાતને એટલા માટે આ દર્દભરી વાત છે અને હાસ્યમાં લીધી છે. તુલસી, માણેકચંદ અને ગુટકા બ્લેકમાં મળે છે ને ચોખ્ખું ઘી ટેસ્ટથી મળે છે. એવા સમાજમાં આપણે જીવીએ છીએ. મારો કહેવાનો મતલબ છે કે બાળકને સંસ્કાર આપે એવા કાર્યક્રમ હું વાત એ કરતો હતો મૂળ. કારણ કે વડીલો બેઠા છે ને પૂછો, જૂના જમાનામાં જે પિક્ચરો આવતા, એના જે ગીતો હતા, અત્યારે તો સાવ માર્કેટ વહી ગઈ છો. હા હા, કેવા કેવા ગીતો આવે. ભલે આગળના જમાનામાં ભલે બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર હતા, હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતા કરતા, આંખને ઈશારે પિક્ચર પૂરા થઈ જતા હતા. ભૂલમાં પણ જો કદાચ હીરો હિરોઈનનો હાથ પકડે તો તરત ગીત આવતું હતું, છોડ દો આંચલ જમાના ક્યાં કહે. આટલી એક મર્યાદા હતી. ને અત્યારે તો આંચલ મૂકતા નથી. લગભગ તો આંચલ હોતા જ નથી. હા હા, તમે જુઓ, ખાલી રાજકોટમાં કાલ નીકળો ગમે તમે ખાલી ફિલ્મનું પોસ્ટર જોજો. હારામાં હારો હીરો હોય, જીન્સનું પેન્ટ પહેરાવે, હરામ પડે જો બુસ્કોટ પહેરાવતા હોય. પહેરાવને બાપા ગુજરી જશે, વરસાદનું પલરી જશે ક્યાંક. છરા ટીંગાયડા હોય, ભાલા ટીંગાયડા હોય, જલાક રાખ કર દૂંગા. નથી કરવું કાંઈ, જેમ છે એમ રહેવા દે બધું. નથી કોઈ ગીતમાં મીઠા. જૂના જમાનામાં તો ગીતો એટલા સરસ લગતા હતા કે પરિવાર સહિત સાંભળી શકાય. કેવા કેવા ગીતો. ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ, પહેલી મુલાકાત હૈ, એ પહેલી મુલાકાત. મારી બાજુમાં એક ભાઈ રહે છે, એ આ ગીત મને કે ભાઈ સુંદર, એને ઘરે ગયો પોતે બેઠો બેઠો ગાતો હતો. મને કે આ ગીતને હું ઊંધેથી ગાઉં છું. હું મૂંઝાઈ ગયો. મેં ગીત ઊંધેથી કહેવાય? મને કે હા ગાજો. એટલે મને કે આખું અમારું કકાબા રખડી હોય ને એ ટાઈપનું છે આમાં ગીતનું હોય. એ કઈ જાતનું? મેં કીધું ભાઈ રહેવા દે ને, બીજું બધા શાંતિથી હાલે છે વાતું, હાલ આ રહેવા દે. મને કે ના સાંભળો કરાવીએ. હવે ચૂપ ચૂપ ખડે હોય ને પાછું ઊંધેથી આમ ગણિતમાં એમાં ગાયું. 55 55 અને 6 50 ને 30, 7 50 35, 8 50 40.
9 50 45 ને દાએ 50 50 11 50 55 ને 12 50 હા મેં કીધું જા ભાઈ સબ પગે લાગુ